સ્ટુડન્ટ્સ બીકોમ એકાઉન્ટન્સીમાં આપણે સંયુક્ત સાહસના હિસાબો એટલે કે રાસના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છીએ. તો આ વિડીયોમાં રાસના હિસાબોનો એક દાખલો શીખીશું. આ જે પ્રશ્ન છે એ ગુજરાત યુનિવર્સિટી FY ફેબ્રુઆરી 2025 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે અને આ જ દાખલો વીર ધર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં FYમાં એપ્રિલ 2014 સેમ રકમ સાથે પૂછાયેલો છે. ફક્ત નામ અજય અને વિજયની જગ્યાએ અજુ અને બીજું તરીકે પૂછાયો હતો. બરાબર. તો અહીંયા જે પ્રશ્ન છે એ સમજી લઈએ. અજય અને વિજય અનુક્રમે 3:4ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચી લેવાની શરતે સંયુક્ત સાહસમાં જોડાયા. તેઓએ અનુક્રમે 1,86,000 રૂપિયા અને 97,000 રૂપિયા ભરીને બેંકમાં એક સંયુક્ત ખાતું ખોલાવ્યું. બરાબર. તો બંને જણા 3:4ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચશે અને 1,86,000 અને 97,000 રૂપિયા બેંકમાં ભરે. તેમની વચ્ચે કરાર કરવામાં આવ્યો કે સંયુક્ત બેંક ખાતાનો ઉપયોગ ખરીદ વેચાણ માટે કરવો, જ્યારે સંયુક્ત સાહસને લગતો ખર્ચ બંને વ્યક્તિગત રીતે તેમના અંગત નાણાંમાંથી ચૂકવવો. વિજય સંયુક્ત સાહસના કુલ વેચાણ પર 3% લેખે કમિશન મેળવવા હકદાર છે. બરાબર. એટલે કુલ વેચાણ જે થશે એના પર 3% લેખે વિજયને કમિશન પણ મળવાનું છે. તેઓના વ્યવહારો નીચે મુજબ હતા. જુઓ, નીચે પ્રશ્નમાં 1 થી 5 જેટલા પોઈન્ટ્સ આપ્યા છે. નંબર 1, અજયે ₹1,72,800 રૂપિયાની સ્ટ્રોબેરી ખરીદી. વિજયે ₹97,200 રૂપિયાના એલચી કેળા ખરીદ્યા. તો અહીંયા બે વસ્તુ આ લોકો ખરીદે છે, એક સ્ટ્રોબેરી અને બીજું એલચી કેળા. અજયે નીચેના ખર્ચા ચૂકવ્યા: ગાડી ભાડું, જકાત અને વહીવટી ખર્ચ. વિજયે જે ખર્ચ ચૂકવ્યો એમાં મજૂરી, વીમો અને સેલ્સમેનનો પગાર છે. આ ખર્ચા જે છે બંને ભાગીદારોએ ચૂકવ્યા એટલે રાસ ખાતે ઉધારીને એમના વ્યક્તિગત ખાતે જમા થશે. નંબર 4, અજયે 10% સિવાયની સ્ટ્રોબેરી પર 44,380 રૂપિયાનો નફો ઉમેરીને વેચાણ કર્યું, જ્યારે બાકીની સ્ટ્રોબેરી ખરાબ થઈ જવાથી ફેંકી દેવી પડી. એટલે કે 10% સિવાયની, 10% સિવાયની એટલે કેટલી? બાકીની 90%. તો 90% સ્ટ્રોબેરી પર અજયે 44,380 રૂપિયાનો નફો ઉમેરીને વેચાણ કર્યું અને બાકીની સ્ટ્રોબેરી એટલે કે 10% ખરાબ થઈ ગઈ. વિજયે 90% એલચી કેળા 35% નફો ઉમેરીને વેચી દીધા અને બાકીના એલચી કેળા પડતર કિંમતે લઈ લીધા. બાકીના એટલે 10%. ઉપરની માહિતી પરથી તૈયાર કરો રાસ ખાતું, મૂડી ખાતા અને સંયુક્ત બેંક ખાતું. તો આટલા ખાતાઓ આપણે તૈયાર કરવાના છે. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર સૌ પ્રથમ છે રાસ ખાતું અથવા સંયુક્ત સાહસનું ખાતું પણ આપણે એને કહી શકીએ. ત્યારબાદ સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા. બરાબર. જવાબના ભાગરૂપે આપણે આટલા ખાતા તૈયાર કરવાના છે. તો વારાફરતી એક પછી એક બધી એન્ટ્રીઓ આપતા જઈએ. તો પ્રશ્નમાં જે સૂચના આપી છે એ જુઓ. પ્રશ્નમાં પહેલી જ લાઇનમાં કહ્યું છે કે તેઓએ અનુક્રમે એટલે અજય અને વિજય 1,86,000 અને 97,000 રૂપિયા ભરીને બેંકમાં એક સંયુક્ત ખાતું ખોલાવ્યું. એટલે બેંકમાં ખાતું ખોલાવ્યું એટલે બેંક ખાતામાં ઉધાર બાજુ એની અસર આવશે 1,86,000 રૂપિયા અને 97,000 રૂપિયા. બરાબર. બંને ભાગીદારો કોણ કોણ? અજય અને વિજય. તો લખીશું અજય ખાતે, ત્યારબાદ લખીશું વિજય ખાતે. બરાબર. બંને જણાએ આટલા નાણાં બેંકમાં ભર્યા એટલે એમના મૂડી ખાતામાં જમા બાજુ આવશે સંયુક્ત બેંક ખાતે. બરાબર. અજયે 1,86,000 રૂપિયા બેંકમાં ભર્યા અને વિજયે 97,000 રૂપિયા બેંકમાં ભર્યા. તો એની અસર આપણે આપી દીધી. ચાલો, ત્યારબાદ પ્રશ્નમાં જોતા જઈએ. બીજી જે સૂચના છે એ જુઓ. તેઓના વ્યવહારો નીચે મુજબ હતા. અજયે ₹1,72,800ની સ્ટ્રોબેરી ખરીદી. વિજયે 97,200 રૂપિયાના એલચી કેળા ખરીદ્યા. બંને ખરીદ્યા એટલે રાસ ખાતામાં ઉધાર બાજુ આવે. જ્યારે પણ માલ ખરીદવામાં આવે રાસ ખાતામાં ઉધાર બાજુ એની એન્ટ્રી પડશે. તો રાસ ખાતામાં ઉધાર બાજુ લખીશું સંયુક્ત બેંક ખાતે. શું ખરીદ્યું? સ્ટ્રોબેરી ખરીદી. અજયે સ્ટ્રોબેરી ખરીદી અને કેટલા રૂપિયાની સ્ટ્રોબેરી ખરીદી છે? તો 1,72,800 રૂપિયા. બરાબર. ત્યારબાદ વિજયે 97,200 રૂપિયાના એલચી કેળા ખરીદ્યા છે. તો 97,200 રૂપિયા લખીશું સંયુક્ત બેંક ખાતે. વિજયે એલચી કેળા ખરીદ્યા.
બરાબર. હવે આ બંને જે માલ સામાન ખરીદ્યો એ સંયુક્ત બેંક ખાતામાંથી ખરીદ્યો છે, એટલે સંયુક્ત બેંક ખાતામાં આની અસર આપવાની થાય જમા બાજુ. કેમ જમા બાજુ? ધંધામાંથી નાણાં જાય છે, જાય તો જમા, એટલે સંયુક્ત બેંક ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે સ્ટ્રોબેરીની ખરીદી 1,72,800 રૂપિયા. પછી લખીશું રાસ ખાતે એલચી કેળાની ખરીદી 97,200 રૂપિયા. બરાબર. તો આ રીતે ખરીદી થઈ છે. ચાલો, ત્યારબાદ જુઓ આગળ, અજય નીચેના ખર્ચા ચૂકવ્યા. હવે ખર્ચા ચૂકવ્યા તો ભાગીદાર ખર્ચા ચૂકવે એટલે જે તે વ્યક્તિના ખાતે લખાશે. તો લખીશું અજય ખાતે ખર્ચા. કયા કયા ખર્ચા ચૂકવ્યા? તો જો ખર્ચા આપ્યા છે ગાડી ભાડું 5,900 રૂપિયા, ત્યારબાદ જકાત 8,100 રૂપિયા, વહીવટી ખર્ચ 5,400, અને ત્રણ ખર્ચનો સરવાળો કરીએ તો 19,400 રૂપિયા થાય છે. બરાબર. હવે આ ખર્ચ કોણે ચૂકવ્યા? અજય. એટલે અજયના ખાતામાંથી આ ખર્ચ ચૂકવાયા છે, તો અજયના ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે ખર્ચ 19,400 રૂપિયા. ત્યારબાદ પ્રશ્નમાં જુઓ, વિજય જે ખર્ચ ચૂકવેલા એની પણ માહિતી આપી છે, તો એ પણ આપણે અહીં લખી દઈશું વિજય ખાતે ખર્ચા. વિજયે કયા કયા ખર્ચા ચૂકવ્યા? તો મજૂરીના 9,900 રૂપિયા, વીમાના 1,100 રૂપિયા, અને સેલ્સમેનનો પગાર 8,900 રૂપિયા. આમ થઈને ત્રણ ખર્ચની રકમ 19,900 રૂપિયા થાય છે. વિજયે ચૂકવે એટલે વિજયના ખાતામાં જમા બાજુ આવશે, તો વિજયના ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે ખર્ચ 19,900 રૂપિયા. ચાલો, ત્યારબાદ આગળ જઈએ. અજય 10% સિવાયની સ્ટ્રોબેરી પર 44,380 રૂપિયાનો નફો ઉમેરીને વેચાણ કર્યું. એટલે કે હવે અજયે સ્ટ્રોબેરીનું વેચાણ કર્યું છે. બરાબર. તો કેટલી સ્ટ્રોબેરી છે અને કેટલા રૂપિયામાં વેચાઈ, તો એ થોડીક આપણે ગણતરી કરવી પડશે કે કઈ રીતે એ સ્ટ્રોબેરી વેચાય છે. બરાબર. તો પ્રશ્નમાં જે માહિતી આપી છે એનો ઉપયોગ કરીએ તો આપણે જે સ્ટ્રોબેરી ખરીદી હતી, કેટલા રૂપિયાની સ્ટ્રોબેરી ખરીદી હતી? 1,72,800 રૂપિયાની સ્ટ્રોબેરી. 1,72,800 રૂપિયાની સ્ટ્રોબેરી આપણે ખરીદી હતી. પ્રશ્નમાં જે સૂચના આપી છે કે 10% સિવાયની સ્ટ્રોબેરી પર 44,380 રૂપિયાનો નફો ઉમેરીને વેચાણ કર્યું, અને બાકીની સ્ટ્રોબેરી ખરાબ થઈ જવાથી ફેંકી દેવી પડી. એટલે સ્ટ્રોબેરી જે છે એના હવે આપણે બે ભાગ કરી દઈએ. બરાબર. પ્રશ્નમાં જે સૂચના આપી છે કે 10% સ્ટ્રોબેરી ખરાબ થઈ ગઈ એટલે ફેંકી દેવી પડી, તો 1,72,800ના 10% એટલે 17,280 રૂપિયા. આટલા રૂપિયાની સ્ટ્રોબેરી તો ખરાબ થઈ ગઈ, અને બાકીની સ્ટ્રોબેરી કેટલી? 90% પ્રમાણે. તો બાકીની 90% પ્રમાણે કરીએ તો એનો જવાબ આવશે 1,55,520 રૂપિયા. બરાબર. તો આટલા રૂપિયાની સ્ટ્રોબેરીનું વેચાણ થયું છે. બરાબર. પણ એના પર શું કર્યું? નફો ચડાવીને વેચાણ કર્યું. કેટલા રૂપિયા નફો ચડાવ્યો? 44,380 રૂપિયા. તો એના પર 44,380 રૂપિયા નફો ચડાવ્યો. બરાબર. નફો ઉમેર્યો. એનો અર્થ કે આ સ્ટ્રોબેરી કેટલા રૂપિયામાં વેચાઈ હશે? 1,99,900 રૂપિયા. તો 1,99,900 રૂપિયામાં સ્ટ્રોબેરીનું વેચાણ કર્યું. બરાબર. તો 1,99,900 રૂપિયા સ્ટ્રોબેરીનું વેચાણ થયું, એટલે રાસ ખાતામાં જમા બાજુ આની અસર આપવાની થશે. તો રાસ ખાતામાં આપણે જમા બાજુ લખીશું 1,99,900 રૂપિયા. સંયુક્ત બેંક ખાતે
સ્ટ્રોબેરીનું વેચાણ. બરાબર. પછી આગળ જુઓ પ્રશ્નમાં, વિજયે 90% એલચી કેળા 35% નફો ઉમેરીને વેચી દીધા અને બાકીના એલચી કેળા પડતર કિંમતે વિજયે લઈ લીધા. બરાબર. હવે કેળાની વાત છે. અત્યાર સુધી સ્ટ્રોબેરીની ગણતરી કરી, હવે કેળાની ગણતરી કરીએ. તો કેળા કેટલા રૂપિયાના ખરીદ્યા હતા એ જુઓ. પ્રશ્નમાં સૂચના આપી હતી પહેલા મુદ્દામાં, 97,200 રૂપિયાના કેળા ખરીદ્યા હતા. હવે એમાંથી 90% કેળા 35% નફો ઉમેરીને વેચી દીધા અને બાકીના પડતર કિંમતે લઈ લીધા. એટલે આના પણ આપણે બે ટુકડા કરીએ, 90% અને 10%. બરાબર. તો 97,200ના 90% એટલે 87,480 રૂપિયાના કેળા થાય અને 10% એટલે 9,720 રૂપિયાના કેળા થાય. બરાબર. તો પ્રશ્નમાં જે સૂચના આપી છે કે 90% કેળા 35% નફો ઉમેરીને વેચ્યા, એટલે 90% જે કેળા છે એના પર હવે 35% નફો ઉમેરવાનો છે. બરાબર. નફો ઉમેરવાનો કેટલો? 35%. તો 87,480ના 35% કરીએ તો 30,618 રૂપિયા થાય છે. બરાબર. તો 30,618 રૂપિયા નફો ઉમેરો એટલે આ કેળા કેટલા રૂપિયા વેચાયા હશે? 1,18,098 રૂપિયામાં વેચાયા હશે, વેચાણ થયું હશે. બરાબર. અને બાકીના એલચી કેળા પડતર કિંમતે વિજયે લઈ લીધા એટલે આ 9,720 રૂપિયાના. બરાબર. તો હવે આની પણ અસર આપીએ. તો જે કેળા વેચાયા 1,18,098 રૂપિયાના એ રાસ ખાતામાં જમા બાજુ લખીશું. 1,18,098 રૂપિયા સંયુક્ત બેંક ખાતે કેળાનું વેચાણ અને બાકીના કેળા એટલે કે 10% પ્રમાણે 9,720 વિજયે પોતે રાખી લીધા છે એટલે 9,720 રૂપિયા લખીશું વિજય ખાતે કેળા રાખી લીધા. બરાબર. આટલા કેળા વિજયે રાખી લીધા છે. ચાલો, હવે જે કેળાનું વેચાણ થયું, સ્ટ્રોબેરીનું વેચાણ થયું, વેચાણ થાય એટલે નાણાં આવે, નાણાં આવે એટલે સંયુક્ત બેંક ખાતામાં એની અસર આપવાની થાય. બરાબર. તો જુઓ, સૌથી પ્રથમ તો સ્ટ્રોબેરીનું વેચાણ થયું 1,99,900 રૂપિયા. તો સ્ટ્રોબેરીનું વેચાણ થયું એટલે સંયુક્ત બેંક ખાતામાં ઉધાર બાજુ લખીશું 1,99,900 રૂપિયા રાસ ખાતે સ્ટ્રોબેરીનું વેચાણ. ત્યારબાદ કેળાનું વેચાણ થયું 1,18,098 રૂપિયા રાસ ખાતે કેળાનું વેચાણ. ત્યારબાદ 9,720 રૂપિયાના કેળા વિજયે રાખી લીધા છે એટલે વિજયના ખાતામાં ઉધાર બાજુ આવશે 9,720 રૂપિયા રાસ ખાતે કેળા રાખ્યા. આગળ જુઓ પ્રશ્નમાં. પ્રશ્નમાં જે સૂચના આપી છે કે વિજય સંયુક્ત સાહસના કુલ વેચાણ પર 3% કમિશન મેળવવા હકદાર છે. એટલે કે જે કુલ વેચાણ થયું એના પર વિજયને 3% કમિશન મળવું જોઈએ. તો કમિશન જે છે એ રાસ ખાતામાં ઉધાર બાજુ આવશે. તો રાસ ખાતામાં આપણે ઉધાર બાજુ લખીશું વિજય ખાતે કમિશન. શાના 3%? કુલ વેચાણના. તો કુલ વેચાણ કેટલું સૌપ્રથમ એ શોધવું પડશે. તો કુલ વેચાણ એટલે સ્ટ્રોબેરી અને કેળા આ બંનેનું થઈને કુલ વેચાણ જે થયું છે એના 3%. તો કુલ વેચાણ થાય છે 3,17,998 રૂપિયા. હવે એના પર 3% કરીએ તો વિજયનું કમિશન થાય છે 9,540 રૂપિયા. આટલા રૂપિયા વિજયને કમિશન આપવાનું થાય આ બંને વેચાણ પર. વિજયને કમિશન આપવાનું થાય એટલે વિજયના ખાતામાં એની અસર આવશે જમા બાજુ. તો વિજયના ખાતામાં જમા બાજુ લખીશું કમિશન ખાતે 9,540 રૂપિયા
તો બધી એન્ટ્રીઓ આપણે કરી દીધી છે. જે પ્રશ્નમાં જે કંઈ સૂચના આપી છે દરેક સૂચનાનો આપણે અમલ કરી દીધો છે. હવે અંતે ખાતા બંધ કરવાનો સમય થઈ ગયો છે. તો સૌપ્રથમ આપણે રાસ ખાતું બંધ કરીએ. તો રાસ ખાતાના જમા બાજુનો સરવાળો થાય છે 3,27,718 રૂપિયા, અને આ જ સરવાળો હવે ઉધાર બાજુ લખી દઈશું 3,27,718 રૂપિયા. ચાલો, એમાંથી ઉધાર બાજુની બધી રકમો બાદ કરીએ તો તફાવત નીકળે છે 8,878 રૂપિયા. તો આ 8,878 રૂપિયા જે છે રાસ ખાતાનો નફો છે. બે ભાગીદારો વચ્ચે વહેંચાશે, અજય અને વિજય. બરાબર. એમનું નફા નુકસાનનું પ્રમાણ શું છે પ્રશ્નમાં? 3/4 આપેલું છે પ્રશ્નમાં પહેલી લાઈનમાં. 3/4 એટલે 3 સપ્તમાંશ અને 4 સપ્તમાંશ. તો આ નફો 8,878 રૂપિયા એ પ્રમાણે વહેંચીએ તો અજયના હિસ્સે 3,805 રૂપિયા આવે છે અને વિજયના હિસ્સે 5,073 રૂપિયા આવે છે. તો આ રીતે બંને ભાગીદારોને નફામાંથી આટલી રકમ મળે છે. હવે નફો છે એટલે એમના મૂડી ખાતામાં જમા બાજુ અસર આવશે. તો મૂડી ખાતામાં જમા બાજુ લખીશું રાસ ખાતે નફો. અજયને નફો મળે છે 3,805 રૂપિયા, વિજયને નફો મળે છે 5,073 રૂપિયા. બરાબર. ચાલો, તો ત્યારબાદ ભાગીદારોના મૂડી ખાતા પણ ક્લોઝ કરીએ. તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુનો સરવાળો સૌપ્રથમ કરીએ તો અજયનો જમા બાજુનો સરવાળો 2,09,205 રૂપિયા થાય છે. બરાબર. અને વિજયનો જમા બાજુનો સરવાળો 1,31,513 રૂપિયા થાય છે. બરાબર. તો આ જે સરવાળો છે એ જ સરવાળો હવે ઉધાર બાજુ પણ લખી દઈએ 2,09,205 રૂપિયા અને 1,31,513 રૂપિયા. બરાબર. ત્યારબાદ તફાવત કાઢીએ એટલે એમને કેટલી રકમ ચૂકવવાની થાય છે એ અહીંયાથી આપણને ખબર પડશે. સંયુક્ત બેંક ખાતે ચૂકવણી એટલે કે એમને છેવટે હિસાબ પેટે કેટલા નાણાં બેંક ખાતામાંથી ચૂકવવામાં આવશે. તો અજયના ખાતામાં ઉધાર બાજુ કોઈ રકમ નથી એટલે 2,09,205 રૂપિયા એને ચૂકવાશે. અને વિજયના ખાતામાં તફાવતની રકમ આવશે 1,21,793 રૂપિયા. બરાબર. તો આ આપણો અંતિમ જવાબ છે. એટલે કે બંનેને બેંક ખાતા દ્વારા આટલા રૂપિયા ચૂકવાશે. એટલે આની અસર બેંક ખાતામાં પણ આપવી પડશે. તો બંને ભાગીદારોના બેંક ખાતામાં આ રકમ લખીશું. તો સૌપ્રથમ અજયના માટે લખીશું 2,09,205 રૂપિયા અને વિજય માટે લખીશું 1,21,793 રૂપિયા. વિગતમાં લખીશું ભાગીદારના બદલે એમના નામ જ લખી દઈશું. અજય ખાતે ચૂકવણી અને વિજય ખાતે ચૂકવણી. એટલે કે છેવટે બંને ભાગીદારોનો હિસાબ ચૂકતે કરવા માટે આટલા નાણાં ચૂકવાશે. ત્યારબાદ સંયુક્ત બેંક ખાતાનો સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો 6,09,98 રૂપિયા થાય છે. એ જ સરવાળો ઉધાર બાજુ પણ થઈ રહી છે 6,09,98 રૂપિયા. બરાબર. તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.